Hello everyone, welcome to Coach by Puneet ji. Coach, the journey from struggle to success જેની ટેગલાઇન છે તું खुद की खोज में निकल तू किस लिए हताश है तू चल तेरे वजूद की समय को भी तलाश है પોડકાસ્ટ એવા સિતારાઓના પોડકાસ્ટ જે એમની લાઈફમાં કંઈક હટકે કરી રહ્યા છે અને લોકોની લાઈફને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે. આજે હું બહુ જ પ્રાઉડ ફીલ કરીશ કેમ કે મારી લાઈફને ટ્રાન્સફોર્મ કરનાર એક એવા વ્યક્તિ જે કેટલા વર્ષોથી લોકોને ફિટનેસ માટે એલર્ટ અવેર કરે છે અને ઇન્સ્પાયર પણ કરે છે એવા મારા ફિટનેસ કોચ અવી સર, આપનું સ્વાગત છે ખોજના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સર, આપના માટે ફિટનેસ એકચ્યુઅલી શું છે? ફિટનેસની ડેફિનેશન શું છે? ફિટનેસની ડેફિનેશન એક જ છે કે તમારે 5 માળ સીડી ચડવી હોય તમે ઇઝીલી ચડી શકો. કોઈ વસ્તુ જમીન ઉપર પડ્યું છે તમે ઇઝીલી ઉઠાવી શકો એને, અને કોઈ પણ જાતની સ્ટ્રેસ વગર સવારે ઉઠી શકો. એ મારા માટે ફિટનેસ છે. વાવ! એટલે 5 માળ સીડી વગર શ્વાસ ચડે જો તમે ચડી ગયા તો તમે સ્ટ્રગલ નહીં, સક્સેસના સીડીએ પહોંચી ગયા છો. તો આ ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા? હું મારા મામાનું જીમ હતું, Okay. એમાં એઝ અ સ્વીપર લાગ્યો હતો અને ત્યાં બધા ટ્રેનરોને જોયા. Okay. અને મારા મામા પણ ખુદ વર્ષોથી 30 યર્સથી સર્વિસ આપી રહ્યા છે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં. તો એમને જોઈને ઇન્સ્પાયર થઈને શ્રી અશોક પરમારને જોઈને હું આ ફિલ્ડમાં આવ્યો અને બસ કામ કરી રહ્યો છું અત્યારે. સુપર! કેટલા યર્સ થઈ ગયા તમને આ ફિલ્ડમાં? મને 2008 થી, એટલે ઓલમોસ્ટ 15 વર્ષ થયા. 15 વર્ષ. વાવ! 15 યર્સનું એક્સપિરિયન્સ હોય તો ફિટનેસ કેવી હોય તમે એના પરથી અંદાજો લગાવી શકો છો. પણ આજના યુવાનોમાં ફિટનેસ માટેનો અભિગમ જે છે કે પ્રાયોરિટી એ લોકો ફિટનેસને આપતા નથી. તમારે એના માટે શું કહેવું છે? ના, જવું જોઈએ. 1 hour તો કોઈ પણ આપી શકે ફિટનેસને. અને હેલ્ધી લાઈફ બનાવી છે, લોંગ લાઈફ બનાવી છે, તો ફિટનેસ માટે તમે કોઈ પણ ફોર્મ કરો, જીમ કરો, કેલેસ્થેનિક કરો, કાર્ડિયો વર્કઆઉટ કરો, રનિંગ કરો, કોઈ પણ વર્કઆઉટ સાથે તમારે જીમ ફિલ્ડ કે ફિટનેસ ફિલ્ડમાં જોડાયેલું રહેવું જોઈએ. ટ્રુ. પણ આજકાલ જે ઝુમ્બા છે, એરોબિક્સ, કેલેસ્થેનિક, યોગા, આ ઘણા પ્રકારના ફિટનેસ વર્કઆઉટ ચાલી રહ્યા છે. હવે આ બધામાં ડિફરન્સ ઓફ એનર્જી કઈ રીતે લોકો કેટેગરાઇઝ કરી શકે ને કેવા એજ ગ્રુપને કયું સિલેક્ટ કરવું જોઈએ? એજ ગ્રુપમાં યંગસ્ટર છે તો એને કેલેસ્થેનિક ને જીમ કરવું જોઈએ, બોડી વેટ ટ્રેનિંગ થઈ ગયું. અને બાકી જે ફિમેલ્સ છે તો એ વધારે ડાન્સ ફોર્મને પસંદ કરતા હોય છે, તો એ લોકો માટે ઝુમ્બા છે, એરોબિક્સ છે, ડાન્સ વર્કઆઉટ છે, એ બધા જોઈન કરવા જોઈએ. અને આફ્ટર 40-45 તમે જીમમાં પણ બેઝિક વર્કઆઉટ સાથે યોગા અને કરી શકો છો. ઓકે, પણ તમે એક પોઈન્ટ કીધી કે ફિમેલને ડાન્સ વર્કઆઉટ તરફ જવું જોઈએ, બટ મેં જેટલા ટ્રેનર્સ પાસેથી ટ્રેનિંગ લીધી છે અને એમાંથી તમે પણ એક છો કે તમે બહુ સારા એક ભાંગડા ટ્રેનર કે ડાન્સ ટ્રેનર વર્કઆઉટ કરાવી રહ્યા છો, વર્ષોથી કરાવી રહ્યા છો, એન્ડ યુ હેવ સુપર એનર્જી. સો દેટ ડઝન્ટ મીન મેલ ફિમેલ બંને કરી શકે છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી એનર્જેટિક થિંગ. ડાન્સ કરવું કોને ના ગમે, રાઈટ? પણ લોકો મોટા ભાગે કયા સમયે ફિટનેસ છોડી દેતા હોય છે? એમનો ગોલ અચીવ થઈ જતો હોય છે, આઈધર કોઈ કામમાં સંડોવાઈ જાય છે. હા, એ ટાઈમે એ લોકો ફિટનેસ છોડી દેતા હોય છે. ઓકે, પણ ફિટનેસ સાથે ડાયટ બી જરૂરી છે? 70% ડાયટ જરૂરી છે. તમારું ડાયટ સારું હશે તો તમે, એટલે તો કહેવામાં આવે છે કે 24 કલાકમાં 1 કલાક, એટલે તમારી પાસે 23 કલાક તમે કેવી રીતે કવર કરશો, તો એ કવર થશે તમારું ડાયટથી. ઓકે. પણ એ ડાયટમાં જો ચીટ ડે આપણે ગણતા હોઈએ છીએ, 7 દિવસમાંથી 1 દિવસ ચીટ ડે, શું એ ચીટ ડે પછીના 6 દિવસને ઇફેક્ટ કરે? ના કરે. એક દિવસ કઈ મેટર ના કરે, બટ તમે એવરીડે ચીટ ડે કરો છો તો એ મેટર કરે છે. વાવ! સો દર્શકોને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મળી ગયું છે કે ચીટ ડે તો તમે સેલિબ્રેટ કરી જ શકો, પણ 6 દિવસ તમારે કન્સિસ્ટન્ટલી રાખશો તો ચીટ ડે ને એન્જોય કરજો. વાવ! ઓફિસમાં કામ કરતા લોકો માટે એક્સરસાઇઝ કઈ રીતે ઉપયોગી છે? એમનું જેમ કે ઓફિસીસમાં કામ કરતા 6 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક જે નોન સ્ટોપ ચેર પર બેસી રહે છે, એ લોકોને જનરલી બેક પેન ના ઇશ્યુઝ આવતા હોય છે. પછી મેદસ્વીતા, જે બોડી ફેટી થઈ જતું હોય છે, એનું રીઝન એ છે ખાઈને બેસી રહેવાનું છે. તો મારું એવું માનવું છે કે એમને તો કમ્પલસરી વર્કઆઉટ કરવું જ જોઈએ. રાઈટ. જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે કે ઓબેસિટી થી પીડાતા લોકો છે એ લોકોના માટે તો વર્કઆઉટ બહુ જ જરૂરી છે, અને બેઠા બેઠા બી ઘણા વર્કઆઉટ થઈ શકતા હોય છે, નેક મુવમેન્ટ, હેન્ડ મુવમેન્ટ. સો તમે ડેફિનેટલી અવિસરને જ્યારે મળશો ને તો તમને આઈડિયા આવશે કેવા કેવા પ્રકારના વર્કઆઉટ તમે બેઠા બેઠા કરી શકો છો. રાઈટ. પણ નાસ્તામાં આપણે સવારની શરૂઆત કરીએ છીએ નાસ્તો ખાવાથી, તો એમાં શું ખાવું ને શું ટાળવું જોઈએ? કેમ કે ઘણા લોકોને ક્રેવિંગ્સ થતી હોય છે કે મારે
ખાઈ લેવું છે, મને બહુ જ ભૂખ લાગી છે, જેમ કે હું ફૂડી છું, તો આઈ વુડ સે કે શું ખાવું ને શું ટાળવું? બસ બે વસ્તુ ટાળવું જોઈએ, એક તો મેંદો ઓકે. અને સેકન્ડ ઓઇલી ચીઝ. બાકી મોર્નિંગમાં તમે રાઈસની લગતી કોઈ પણ આઈટમ ખાઓ, લાઈક પોવા ખાઓ, ઇડલી ખાઓ, તો એ હેલ્ધી છે, તમને નહીં નડે. રાઈટ. સાથે સવારે જ્યુસીસ વગેરે લઈ શકો છો આપ, એની સાથે મિલ્ક વગેરે લઈ શકો, તો આ હેલ્ધી લાઈફ. અને આમાં આપણે જે પણ કલ્ચરથી જોડાયેલા છે એના તમે તડકા જે બી મસાલા હોય છે બેઝિક ઘરના, એ નાખીને ખાઓ ને સારા મસાલું જ છે, એમાં કોઈ ખોટું નથી. સો ઇન્ડિયન મસાલા તો બધા માટે મેડિસિન રૂપ છે જ, અને સાઉથ ઇન્ડિયન લવર્સ માટે તો આ ફાયદો થઈ ગયો કે સવારે તમે ઇડલી ને ઢોસા ખાઈ શકો છો. રાઈટ. દિવસમાં કેટલો સમય વર્કઆઉટ માટે આપવો જરૂરી છે? આ બહુ સરસ, આ મારું ટેગલાઇન છે, આ મારા મામાએ મને આપ્યું હતું કે આપણા 24 કલાકમાં 1440 મિનિટ હોય છે. ઓકે. 1440 મિનિટમાંથી ખાલી 40 મિનિટ તમે તમારા શરીરને આપો, ખાલી 40 મિનિટ. પણ એ પૂરેપૂરી 40 મિનિટ આપવાની. ઓકે. તો તમારે 1400 મિનિટ એ તમારી કવર કરી લેશે. અચ્છા, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે 40 મિનિટ આપણે આપણા માટે કાઢી શકીએ, જ્યાં 1440 કોમ્પ્રોમાઇઝ કરવું અને હોસ્પિટલ જવું એના કરતાં 40 મિનિટ કાઢી લઈએ તો આપણે ડોક્ટરનું મોં તો ના જોવું પડે. ફિટનેસમાં સામાન્ય ભૂલો કઈ થતી હોય છે? લેક ઓફ નોલેજ. ઘણા લોકોને શું હોય છે કે યુટ્યુબ થી ઇન્સ્પાયર થઈને વર્કઆઉટ કરતા હોય છે, આઈધર જીમમાં જશે તો ટ્રેનરની વાત નહીં માને, તો આ લેક ઓફ કારણે એમને કોઈના કોઈ હેલ્થ ઇસ્યુઝ આવી જાય છે, બોડી પેઇન આવી જાય છે, અને પછી એ જીમ છોડી દેતા હોય છે. સો કન્સિસ્ટન્સી અગેન બહુ જ જરૂરી છે. તમે ડિસિપ્લિન સાથે વર્કઆઉટ કરો અને એક ગોલ હોવું જરૂરી છે. આઈ થિંક કે ગોલ સાથે કામ કરશો તો જલ્દીથી વેટ લોસ થશે અથવા બોડી ફિટ થશે. અચ્છા, વેટ લોસની પોઈન્ટ આવી, એના ઉપરથી હું પૂછીશ કે ઘણા લોકો બસ વેટ લોસ પાછળ દોડતા હોય છે. શું ખરેખર વેટ લોસ ઇમ્પોર્ટન્ટ છે કે ફિટ થવું ઇમ્પોર્ટન્ટ? ફિટ થવું ઇમ્પોર્ટન્ટ છે. વેટ લોસ તો ઘણા બધા ટાઈપના થાય છે. ઓકે. સમજો તમે, એક વેટ લોસ છે જે તમારા બોડીમાંથી ફેટ રિડ્યુસ કરશે. એક વેટ લોસ એવું પણ છે કે તમે નોલેજ વગર ડાયટ કર્યું, ભૂખ્યા રહીને કર્યું, તમારા મસલ પણ લોસ થઈ જશે અને તમે એવું લાગશે કે તમે બીમાર છો. તો એ વેટ લોસની જે તમે કીધું એ રીતે ફિટ થવું વધારે જરૂર છે. તમારું ટાર્ગેટ 10 કિલો વેટ લોસ કરવું છે, પણ એ 10 કિલોમાં તમારું મસલ માસ કેટલું હોવું જોઈએ અને તમારું બોડી ફેટ કેટલું હોવું જોઈએ એ આપણે ખબર હોવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઘણા લોકો વેટ લોસ પછી ચામ જતું રહે છે અને બોડી લૂઝ થઈ જાય છે, તો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમારે ફિટ થવું જરૂરી છે. હવે તમારું જે અવી ફિટનેસ ચાલી રહ્યું છે એમાં આઈ થિંક મોસ્ટ ઓફ બધા લેડીઝ જ આવે છે. ઓનલી ફોર ફિમેલ. સો એ ફિમેલનું નજરિયો કેવો હોય છે ફિટનેસ પ્રમાણે, ને ત્યાં જે ઝુમ્બા છે, એરોબિક્સ છે, અલગ અલગ પ્રકારના વર્કઆઉટ છે, તો તમને એમનામાં કેવું મોટિવેશન જોવા મળે છે? ફિમેલ્સને કેવું હોય છે કે સૌથી ટફ તો એકચ્યુઅલી હું માનું છું ત્યાં સુધી કોઈ પણ ઓફિસ વર્ક કરતા હોય કે બિઝનેસમેન હોય એના કરતાં પણ અઘરું ફિમેલ માટે છે. કે એને ઘરનું કામ પણ સંભાળવાનું છે, બાળકોને પણ સંભાળવાના છે, એના પછી ટાઈમ આપવાનો છે. અને ફિમેલ્સ બહુ સારી રીતે એ ટાઈમ ફાળવીને આવે છે, વેટ લોસ પણ કરે છે, ફિટ પણ રહે છે, અને બધાના ગોલ અલગ હોય. એમાં આપ પણ ખુદ પણ આવો છો, આપણે પણ અનુભવ થયો છે, ટેબલ ટર્નિંગ મશીન જે આપણા છે એનો, અને ઝુમ્બા થાય છે એનો પણ. તો બધાનું અલગ અલગ પર્સપેક્ટિવ છે કે હું વેટ લોસ કરું યા ફિટ રહું, જ્યાં ખાલી મને 1 કલાક મારા ખુદને આપવું છે ફિટનેસ જર્નીમાં. બધા પોતપોતાની રીતે આવે છે. સુપર. પણ આ જે એરોબિક્સ કે ઝુમ્બા તમે ટ્રેનિંગ આપી રહ્યા છો, હવે એ સૌથી વધારે કાર્ડિયો એક્સરસાઇઝ આપણે કહી શકીએ? એમાં અમે મિક્સ બધું કર્યું છે કે આપણું 1 hour નો સેશન હોય છે, એમાં 40 મિનિટ તમારું કાર્ડિયો વર્કઆઉટ છે, એટલે ડાન્સ ફોર્મ જે છે એ પણ કાર્ડિયો વર્કઆઉટ જ છે. બિલકુલ. ઓકે. એરોબિક્સ છે, ઝુમ્બા છે, ડાન્સ ફિટનેસ છે, એની સાથે સાથે અમે બોડી વેટ ટ્રેનિંગ પણ કરાવીએ છીએ, જેનાથી એમના મસલ્સ પણ ટોન થાય, ફિટ રહે. બિલકુલ. રાઈટ. સો એમાં સ્ટ્રેચિંગ છેલ્લે આઈ થિંક થતું હોય છે, તો એનાથી બોડી પેઇન રિલીઝ થઈ જાય. વાવ. ફિટનેસ સાથે મેન્ટલ હેલ્થ કેવી રીતે જોડાયેલી છે? મેન્ટલ હેલ્થ, આપ ખાલી 1 કલાક કોઈ પણ વર્કઆઉટ કરો, આઈધર મિનિમમ 40 મિનિટ વર્કઆઉટ કરો, આપના બોડીમાં જે હેપીનેસના જે ડોપામાઇન છે એ રિલીઝ થાય છે, એટલે તમારો સ્ટ્રેસ લેવલ ઓલમોસ્ટ માઇનસ થઈ જાય છે. વાવ. સો એન્ટરટેનિંગ બી હોય, એન્જોયમેન્ટ બી થાય, સેલિબ્રેશન બી હોય, સાથે ફિટનેસ બી રહેવું. તો નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ, પણ વેલ્થ કમાવી હોય તો હેલ્થ તો ધ્યાન રાખવી જ પડશે ને. આવા ટ્રેનર હોય તો મારે તો મારી હેલ્થ સૌથી પહેલા પ્રાયોરિટી પર રાખવી છે. હવે લઈશું આપણે ઝટપટ એક રેપિડ ફાયર રાઉન્ડ. આપને શું ગમશે વધારે, સવારે વર્કઆઉટ કે ઇવનિંગ વર્કઆઉટ? 24 કલાકમાંથી ગમે ત્યારે, કોઈનો કોઈ ટાઈમ નથી. સુપર. કાર્ડિયો કે વેટ ટ્રેનિંગ? બોથ.
बोथ प्रोटीन शेक के नेचरल फूड નેચરલ ફૂડ. नेचरल फूड चीट डे હા કે ના હા, એક દિવસ માટે. ઓકે હા અમારા જેવા હોય તો રોજે ચીટ ડે કરે પણ ના સર એવા હોય તો ના કરે મનપસંદ હેલ્ધી નાસ્તો મારો મનપસંદ હેલ્ધી નાસ્તો છે ખીચડી. સર, વાવ સૌથી ખરાબ ફિટનેસ હેબિટ કઈ છે સૌથી ખરાબ ફિટનેસ હેબિટ એ છે કે આખા દિવસમાં એકવાર અડધી કલાક માટે પણ એરોબિક ઝુમ્બા કે ડાન્સ ફોર્મમાં ઇન્વોલ્વ થવું. વાવ ઓકે એક્સરસાઇઝ વગરની ફિટનેસ ટિપ એક્સરસાઇઝ વગરની ફિટનેસ ટિપ બસ એ જ છે, ખુશ રહો. ખુશ રહો વાવ મનપસંદ વર્કઆઉટનું ગીત કયું છે તમારું હું જનરલી પંજાબી સોંગ પસંદ કરું. યસ યુ આર અ ભાંગડા લવર ને એમનું વર્કઆઉટ ભાંગડાનું જે હોય છે આઈ એમ અ બિગ ફેન ઓફ ઇટ યોગા કે જીમ આફ્ટર 35 યોગા ઓકે અને બિફોર 35 જીમ. ઓકે એટલે મારે હવે યોગા તરફ શિફ્ટ થવું બિલકુલ બિલકુલ. એક શબ્દમાં ફિટનેસ શું લાઈફ લાઈન. લાઈફલાઈન સૌથી પ્રેરણાદાયક ફિટનેસ આઇકન પ્રેરણાદાયક ફિટનેસ આઇકન તમારા માટે જે સૌથી વધારે અત્યાર સુધી મોટિવેશન રહ્યા છે ફિટનેસ માટે એ મારા મામા જ છે. ઓકે વાવ ફિટનેસ માટે લવ ઇટ કે ફોર્સ ઇટ લવ ઇટ. લવ ઇટ વાવ ટ્રેનિંગ પછી પહેલી વસ્તુ તમે જે કરો છો ઈ રિલેક્સ, રેસ્ટ. વાવ એક હેલ્થ મિથ જે લોકોના મનમાં બંધાઈ ગયું છે જે તોડવું જરૂરી છે હા, એક એ છે કે જીમ કરી કે એરોબિક્સ કર્યા કે યોગા કર્યા, ઝુમ્બા કર્યા, કંઈ પણ કર્યા પછી વેટ અગર લોસ થાય છે તો એ પાછું વધી જાય છે. આ મિથ છે, એવું નથી હોતું. તમે સારું એવું ડાયટ ફોલો કરો છો, કન્ટિન્યુ રાખો છો અને પછી પણ તમે બોડીને, જેમ કે તમારી રોજની 3000 કેલરીનું ટાર્ગેટ છે, એમાંથી તમે 2000 કેલરી રોજની બર્ન કરીને 1000 મેન્ટેન કરી છે અને એ કન્ટિન્યુ રાખો છો તો કોઈ વેટ લોસ વધશે નહીં. વધશે નહીં, ફરીવાર વેટ નહીં વધે. સો આ હતું રેપિડ ફાયર વિથ ધ હેલ્થ ટ્રેનિંગ એક્સપર્ટ અવી સર. જો તમે આવી રીતે બધા જ હેલ્થ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો વેટ ક્યારેય પાછું નહીં વધે. તમારે એનાથી ડરવાની જરૂર નથી. જસ્ટ ફિટનેસ માટે તમારે 40 મિનિટ કાઢવાના છે ને 40 મિનિટ તમને 40 વર્ષ વધારે જીવાડશે એ ગેરંટી અવી સરને હું બંને આપીએ છીએ. હા, બિલકુલ. રાઈટ. સો ખોજ આવા સિતારા તમારી સમક્ષ લાવતું રહેશે ને તમારા જીવનને ઉજાગર થવાનો પ્રયત્ન નિરંતર કર્યા કરશું. खोजनी જે ટેગલાઇન છે હું ફરી વાર કહીશ, તું ખુદ की खोज में निकल तो किस लिए हताश है, તું चल तेरे वजूद की समय को भी तलाश है. અવી સર થેન્ક યુ સો મચ ફોર થેન્ક કમિંગ. યુ સો મચ. અને અમે આવી જ રીતે તમને ફરીવાર મળતા રહીશું. કીપ વોચિંગ ખોજ બાય પુનિતજી. થેન્ક યુ. થેન્ક યુ.